સત્ય ઘટના એ છે, અમારા ડેરીના બાજુમાં જે ખાલી જગ્યા છે એ માંગણી કરી હતી આ લોકોએ, પણ આ બીજા લોકો વિરોધ પક્ષમાં બોલ્યું છે આપવાની ના પાડે, ગામની પણ ગામમાં આપવાની ના પાડે છે. તલાટીને જાણ કરી આપને? તલાટીને જાણ કરી હતી તો તલાટીએ કોઈ નિર્ણય નહીં લીધો તલાટીએ પણ. હવે આગળ શું કરશો આપ? આગળ જો કલેક્ટર સુધી જવાનું, પણ ન્યાય તો લેવાનો જ. આપનું શુભ નામ? રાઠોડ ભગવતીબેન સંદીપસિંહ. 3 દિવસમાં બનાવી કઈ રીતે? 2017 ની અરજી છે અને એ લોકોને 3 દિવસમાં આકાની કઈ રીતે બનાવી લીધી? આજે મહાદેવપુરા કેવનમાં દૂધ મંડળી તેની સનનની અંદર બાજુમાં ખાલી જગ્યા હોવાથી અમે તેના માટે ગોડાઉન માટે જગ્યા માટે માગણી કરેલી પંચાયતની અંદર, અને અમુક સમૂહ સામેવાળા એમને એનો વિરોધ કરેલો, અને અમારે અત્યારે હાલ ગોડાઉનની જગ્યા માટે અમારે હાલ જરૂર છે. અરજી આપણે પંચાયતમાં જ કરેલી છે કે બીજે કોઈ અગાઉ? અમે 17/2 આપેલી, પેલા અરજી પંચાયતમાં, ભાવપુર પંચાયતમાં, પછી બીજા દિવસે આપેલી અરજી તાલુકા પંચાયત ડીડીઓને, ત્યાર પછી અમે બીજી અરજી આપી ડીડીઓને, જિલ્લા પંચાયત. હવે તલાટી સાહેબનું શું કહેવું છે? તલાટી સાહેબ કોઈ નિર્ણય લેતા નથી, એમને કોઈ આગળથી કોઈ દબાણ શું છે કઈ ખબર પડતી નથી, બાકી અમને કોઈ જવાબ સરખો આપતા નથી. શું નામ આપનું? વિક્રમસિંહ લક્ષ્મણસિંહ. કારણ કે તલાટી બેન નિર્ણય નહીં લઈ શકતો. શેના લગતો છે નિર્ણય? નિર્ણય તો એ કોઈ ડેરી તરફ નહીં કહેવાતું કે નથી ગામ તરફ કહેવાતું. આખો મામલો શેનો છે એમ? આખી ઘટના શું છે એમ? ડેરીની બાજુમાં આવેલી ખાલી 35 ફૂટ 6 ઇંચ જગ્યા છે, એ સણંદમાં ખાલી બોલે છે ગામતરમાં, અને એની અમે માગણી કરી હતી ગોડાઉન બનાવવા માટે. અમારે બીએમસી ના કારણે બધું માલ સામાન મૂકવામાં અગવડતા રહેશે, એટલા માટે અમે માગણી કરી હતી. અમે પહેલા તલાટી બેનને મળ્યા, તલાટી બેનથી તાલુકામાં ગયા, તાલુકામાંથી જિલ્લામાં ગયા, તો બી કોઈ નિર્ણય મળી શકતો નથી. હવે આપને કોઈ નિર્ણય મળ્યો નથી. હવે આગળની શું તકેદારી છે? આપણે ક્યાં સુધી જશે? કલેક્ટરમાં જવાનું આવે તો બી જશું, ને ધારાસભ્યમાં જવાનું આવે તો, મુખ્યમંત્રીમાં જવાનું આવે તો બી જશું, બાકી મૂકવાનું નથી. આપનું શુભ નામ? મારું નામ સુરેન્દ્રસિંહ પ્રતાપસિંહ રાઠોડ, વાઇસ ચેરમેન. આ મંતવ્ય એવો છે કે ડેરીની બાજુમાં 35 ફૂટ 6 ઇંચ જગ્યા છે અને ખુલ્લી જગ્યા છે, કોઈ માલિકીની જગ્યા નથી. તો ગામ તરને જો ડેરીને જે માગણી કરી કે અહીંયા ગોડાઉન બનાવવાની ડીએમસી આવવાથી અત્યારે અહીંયા ફૂલ હોકરવટ પડે છે, તો જગ્યા માગી, તો જગ્યાનો હોમી પાર્ટીએ અભાવના કારણે હોમી પાર્ટી વિરોધમાં આવી છે કે આ જગ્યા મારી છે, એનું કોઈ ઉલ્લેખ જ નથી, કંઈની ચલણ છે, કંઈની કોઈ પેલી બોધકામનું કંઈની કોઈ માલિકી નથી, અને આવો વિવાદ ઊભો થયો છે ગામમાં. અને આ આખા ગામનું એટલે એમનો પણ હક આવે છે, અને અમારો હક તો છે પણ એમનો હક છે. તો સતોય અમને આનો નિર્ણય કોઈ તલાટી સાહેબ પાસે મેં 17/2 અરજી આપી, ત્યાર પછી 1-2 મહિના પછી મેં તાલુકામાં આપી, અને તાલુકામાંથી આપ્યા પછી અમે જિલ્લામાં પણ આપી છે. તો અમને આનો કોઈ નિર્ણય મળતો નથી, તો આના માટે હવે કલેક્ટર ઓફિસ જવાની તૈયારી છે. અમરસિંહ દુરસિંહ રાઠોડ. મુરલી બેકરી, સિન્ફુલી ડિલિશિયસ. અંજાર અને ભુજમાં સ્વાદનું વિશ્વાસપાત્ર નામ. દરરોજ તાજી અને ગુણવત્તાસભર બેકરી પ્રોડક્ટ્સ હવે તમારા શહેરમાં. અમારી વિશેષતાઓ: લાઈવ કેક, ભાજી પાવ, જન્મદિવસ, એનિવર્સરી, પાર્ટી તેમજ દરેક શુભ પ્રસંગ માટે ખાસ ઓર્ડર સ્વીકારવામાં આવે છે. કીપ રેફ્રિજરેટેડ, ઈટ ઇમિડિયેટલી. મુરલી બેકરી, અંજાર એન્ડ ભુજ. ઓર્ડર માટે સંપર્ક કરો. અંજાર +91 999 134 45050. ભુજ +91 75758 0666.